क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બેટ દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરી વિશે વાત કરીશું. માત્ર ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે આ કામગીરી નથી કરાતી, બલકે બદ ઇરાદાઓ, ગેરકાયદે ગતિવિધિ અને આતંકવાદને ખલાસ કરવા માટે પણ આ કામગીરી થઈ રહી છે. આ બુલડોઝરથી ભારત વિરોધી માનસિકતાના પાયાને હચમચાવી દેવામાં આવ્યા છે. આજે અમે ગેરકાયદે દબાણો અને એને તોડી પાડવાના મિશન વિશે વિગતે વાત કરીશું. બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોને બુલડોઝરનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 3 દિવસથી તો બુલડોઝર ફૂલ સ્પીડમાં ચાલવા લાગ્યું છે. ગેરકાયદે દબાણો તોડવામાં આવી રહ્યા છે. ગુજરાતની જ નહીં, દેશની સુરક્ષાનો સવાલ હોવાથી દાદાનો ડંગોરો ફરી વળ્યો છે. જામનગરથી બેટ દ્વારકા સુધીનો સમગ્ર દરિયાઈ પટ્ટો દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આપણો દુશ્મન પાકિસ્તાન આ જળપ્રદેશમાં સતત કાવતરા રચે છે, જેના કારણે ભારતે સતર્ક રહેવાની જરૂર છે. વળી આપણા જ દેશના કેટલાક લોકો પાકિસ્તાનને સાથ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ જ કારણે આ સમગ્ર વિસ્તાર ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર છે. હવે અહીં પૂરજોશમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. બેટ દ્વારકામાં 5 થી 10,000 ફૂટના ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, જેને અત્યારે તોડી પાડવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં 2 દિવસમાં 260 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા. 60,800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 35 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઓખા મંડળ વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલેશનની કામગીરીમાં 1000 સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડે પગી રહ્યા છે. દેશની સુરક્ષાનો સવાલ હોવાના કારણે જ દ્વારકામાં ડિમોલેશનની કામગીરીને તમે સામાન્ય ન સમજતા. આ કંઈ દબાણ હટાવવા માટેની રૂટીન કામગીરી નથી. ભારતની વિરુદ્ધના મોટા કાવતરાની કડીને તોડવાની આ કોશિશ છે. દેશની તમામ સરહદો પર કબજો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવાની આ કોશિશ છે. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના અનેક રાજ્યોમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં મોટા પાયે દબાણો કરવામાં આવી રહ્યા છે. રાતોરાત મજારો ઊભી કરી દેવામાં આવે છે. બેટ દ્વારકામાં પણ આવી જ રીતે મજારો સહિતના ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં આમ તો ગેરકાયદે બાંધકામો ઊભા કરવાની શરૂઆત 30 થી 35 વર્ષ પહેલાં થઈ હતી. એનું પ્રમાણ ઓછું હતું, જોકે છેલ્લા 5 વર્ષમાં એનું પ્રમાણ વધ્યું. જોકે ધીરે ધીરે આ વિસ્તારની ડેમોગ્રાફી બદલાઈ ગઈ. અહીં વર્ષો પહેલાં 85% હિન્દુઓ હતા, જોકે અત્યારે એનાથી સાવ વિપરીત પરિસ્થિતિ છે. બેટ દ્વારકાની લગભગ 10,500ની વસ્તી છે, જેમાંથી 9,000 જેટલા મુસલમાનો છે, જ્યારે 1,500 જેટલા હિન્દુઓ છે. આ વિસ્તારમાં આખી ડેમોગ્રાફી કેવી રીતે બદલાઈ ગઈ એની હકીકતો પણ તમારે જાણવી જોઈએ. અહીં સુદર્શન બ્રિજ બન્યો એ પછીથી જ સ્થિતિ બદલાઈ ગઈ. સુદર્શન બ્રિજ બન્યા બાદ વિકાસ થયો. એની સાથે જ કેટલાક અસામાજિક તત્વોની નજર બેટ દ્વારકા પર પડી, જેની સાથે જ અતિક્રમણનો ખેલ શરૂ થઈ ગયો હતો. સુદર્શન બ્રિજ બન્યા પહેલાં અહીં જમીનનો ભાવ 5,000 ચોરસ મીટર હતો. અત્યારે 1.5 લાખ રૂપિયા છે. એટલે અસામાજિક તત્વો અહીં જમીન પચાવી પાડવા માટે કાવતરા રચ્યા છે. આ ખેલની શરૂઆત માછીમારીના નામે કરવામાં આવે છે. પાકિસ્તાની, બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો અહીં આવે છે. માછીમારી કરવાના નામે તેઓ ઘૂસણખોરી કરે છે. ડમી આધાર કાર્ડ પણ બનાવવામાં આવે છે. મુશ્કેલી એ છે કે આ લોકો ખરેખર ભારતીય છે કે બાંગ્લાદેશી એની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમનું આધાર કાર્ડ જોઈને નક્કી કરવું મુશ્કેલ છે કે સાચું છે કે બનાવટી. મોટાભાગે જોવા મળ્યું છે કે આ લોકો હિન્દીમાં જ વાત કરે છે. તેમના આધાર કાર્ડ પર સામાન્ય રીતે પિતાનું નામ નથી હોતું. સરનામું પણ ઉત્તર પ્રદેશ કે બિહારનું હોય છે, જેના કારણે એને વેરીફાઈ કરવા માટે ઉત્તર પ્રદેશ અને બિહાર જવું પડે. વળી ઓનલાઈન એના વિશે કંઈ પણ વધારે માહિતી ઉપલબ્ધ નથી હોતી. આવી સ્થિતિના કારણે જ જામનગરથી બેટ દ્વારકા સુધીના પટ્ટામાં રહેતી દરેક વ્યક્તિના આધાર કાર્ડની ખરાઈ કરવામાં આવે એ જરૂરી છે. એ વ્યક્તિ ખરેખર ભારતીય છે કે પાકિસ્તાની કે બાંગ્લાદેશી
એની ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે. દેશની સુરક્ષાનો આ સવાલ છે. અનેક વખત આવા ઘૂસણખોરો આ વિસ્તારમાંથી પકડાયા છે. દેશમાં સામાન્ય રીતે જોવા મળતી મજાર કરતાં બેટ દ્વારકાની મજારો સાવ અલગ છે. અહીં રહેવા માટે અનેક સુવિધાઓ હોય છે. કેટલાક હિન્દુ નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે જો આ મજારોની પૂરેપૂરી તપાસ કરવામાં આવે તો એમાંથી હથિયારો પણ મળી શકે છે. વળી આવા ધાર્મિક દબાણોને પાણી અને વીજ કનેક્શન પણ મળ્યું છે. સામાન્ય વ્યક્તિનો એક ડોક્યુમેન્ટ ખૂટતો હોય તો તેને વીજ કનેક્શન મળતું નથી, પરંતુ અહીં તો ધાર્મિક દબાણોને પાણી અને વીજળીનું કનેક્શન પણ મળી જાય છે. હકીકતમાં વહીવટી તંત્રમાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના કારણે ગેરકાયદે ધાર્મિક દબાણોને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આવા દબાણો પર બુલડોઝર ચલાવવાની શરૂઆત 2022માં થઈ હતી. મૂળ હેતુ સરકારી જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદે મકાનો, ઓફિસો અને ધાર્મિક સ્થળોને દૂર કરવાનો હતો. આઘાતજનક વાત એ છે કે એ સમયે તોડી પાડવામાં આવેલા કેટલાક ગેરકાયદે બાંધકામો ફરી ઊભા થઈ ગયા. એટલે કે તમે સમજો કે આ અસામાજિક તત્વો એક રીતે સરકારની સાથે બાથ ભીડે છે, તો કોઈ પણ રીતે આ વિસ્તારમાં તેમનો ગેરકાયદે કબજો છોડવા માટે તૈયાર જ નથી. આ જ કારણે સવાલ થાય છે કે મુખ્યત્વે માછીમારી કરી રહેલા લોકોની પાસે આ રીતે ગેરકાયદે બાંધકામો ઊભા કરવા માટે આટલા રૂપિયા ક્યાંથી આવે છે? કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા જેવા અરબ દેશોમાંથી અહીં રૂપિયા ઠલવાઈ રહ્યા છે. હવે બીજો સવાલ થાય કે આવા અરબ દેશો અહીં શા માટે રૂપિયા ઠાલવી રહ્યા છે? આવી સ્થિતિના કારણે જ તમે સમજો કે આ કંઈ અતિક્રમણનો એક સિમ્પલ કેસ નથી. બેટ દ્વારકામાં દરિયાની ખૂબ જ નજીક અનેક મસ્જિદો ઊભી થઈ ગઈ હતી. હવે આ મસ્જિદો બનાવવા માટે ક્યાંથી અને કેવી રીતે રૂપિયા આવ્યા તેમજ એ ક્યારે બની ગઈ એ સવાલ છે. અહીં રહેતા સ્થાનિક લોકોને પણ એના વિશે ઝાઝો ખ્યાલ નથી. અહીંના 80% લોકો માછીમારી કરે છે, વળી જેમાંથી મોટા ભાગની બોટ્સ અહીં મુસ્લિમ સમુદાયના લોકોની છે. બેટ દ્વારકામાં એક એવી ચર્ચા ચાલે છે કે અહીંથી લોકો પાકિસ્તાનમાં જાય છે, જેમાંથી ખરેખર કેટલા લોકો જાય છે અને કેટલા લોકો પાછા ફરે છે એના વિશે કોઈને કશી માહિતી જ નથી. અલબત્ત આવી ચર્ચાના કોઈ પુરાવા નથી. વળી આ સમગ્ર વિસ્તારમાં ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ ખૂબ જ એક્ટિવ છે. જામનગરથી દ્વારકા સુધીના પટ્ટામાં ખૂબ જ ભારત વિરોધી ગતિવિધિ થઈ રહી છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં દાદાનું બુલડોઝર ગરજી રહ્યું છે. આ બુલડોઝર અપરાધીઓ અને અસામાજિક તત્વોને સીધી ચેતવણી આપી રહ્યું છે કે હવે તમારી ખેર નથી. ભારત વિરોધી કાવતરાની સજા અચૂક મળશે. બેટ દ્વારકા અને જામનગરમાં બુલડોઝર ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરી રહ્યું છે. સાથે જ અસામાજિક તત્વોના બદ ઇરાદાઓ પણ ધ્વસ્ત થઈ રહ્યા છે. આ સમગ્ર દરિયાઈ પટ્ટામાં અસામાજિક તત્વોના બાંધકામોને તોડી પાડવા જરૂરી છે, કેમ કે આ જ બાંધકામોનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવતો હોવાની શંકા પણ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આ જ દરિયાઈ પટ્ટામાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ડ્રગ્સના માફિયાઓને સ્થાનિક લેવલે સપોર્ટ મળતો હોય તો જ આખી ગેંગ કામ કરી શકે. આ દરિયાઈ પટ્ટામાંથી ડ્રગ્સ મળવાના સમાચાર તમે અવારનવાર વાંચતા અને જોતા રહેતા હશો. એટલા માટે જ એક આખી ઇકોસિસ્ટમને તોડી પાડવી ખૂબ જરૂરી છે. બેટ દ્વારકામાં મોટા ભાગની બોટ્સ મુસ્લિમ સમાજની છે. હિન્દુઓની બોટ્સ ઓછી છે. કેટલીક બોટ્સના માલિકો દ્વારા હિન્દુ મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો કરવામાં આવી છે. અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. બેટ દ્વારકામાં બાલાપર, નંદગર, સોડાપાડો, પાંચપાડા જેવા વિસ્તારોમાં મોટા પાયે દબાણો થયા છે. અત્યારે આવા દબાણોના કારણે ત્યાંથી રિક્ષા પણ જઈ શકતી નથી. દબાણ દૂર થાય તો જ વિકાસ થઈ શકે. સત્તાવાર રીતે કહેવામાં આવી રહ્યું છે કે સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી વિકાસની કામગીરી થાય. જોકે એની પાછળનો હેતુ ખૂબ જ મોટો છે. ભારત વિરોધીઓ અને અસામાજિક તત્વોની ગતિવિધિ પર ફૂલ સ્ટોપ મૂકવાનો મૂળ હેતુ રહેલો છે. બેટ દ્વારકા અને જામનગરમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓના ઇનપુટ્સ મળતા જ એક આખો પ્લાન રચવામાં આવ્યો હતો. 1.5 વર્ષ પહેલાં જ અનેક બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે એમાંથી અનેક બાંધકામો ફરી ઊભા થઈ ગયા. બેટ દ્વારકામાં માત્ર 20% બાંધકામો જ કાયદેસર છે, જેમાંથી 10% બાંધકામો દ્વારકા મંદિરના છે. 80% જેટલા બાંધકામો ગેરકાયદે છે. અત્યારે આવા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે. જ્યાં સુધી આવા ગેરકાયદે બાંધકામો હંમેશા માટે સાફ ન થાય ત્યાં સુધી બુલડોઝરનો ડોઝ
ચાલુ જ રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ભારત વિરોધી ગતિવિધિઓ પર ફૂલ સ્ટોપ મૂકવા માટે ખૂબ જ ગંભીર છે. આ જ હેતુસર પ્રાંત અધિકારી તરીકે અમોલ આવટેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પહેલાં લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂક્યા છે, એટલે કે તેમને દેશના દુશ્મનો સાથે ફાઇટ કરવાની ઇન્ડિયન આર્મી તરફથી ટ્રેનિંગ મળી ચૂકી છે. તેમની લીડરશિપમાં જ મેગા ડેમોલેશન ચાલી રહ્યું છે. પહેલાં 17 દિવસમાં જ 22 કરોડ મૂલ્યની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો દૂર કરવાની કામગીરી ખૂબ જ સંવેદનશીલ હોય છે. દેશના અનેક ભાગમાં જોવા મળ્યું છે કે અસામાજિક તત્વોએ ઊભા કરેલા બાંધકામો દૂર કરવા ગયેલી ડિમોલિશન ટીમ પર હુમલા થયા છે. એટલે જ બેટ દ્વારકા અને જામનગરમાં એનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દરિયામાંથી ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી હતી, પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. બાલાછડીમાં આવેલી સૈનિક સ્કૂલની પાસે પણ વિશાળ મજાર ઊભી કરી દેવામાં આવી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બાલાછડીમાં બહારના લોકો જ આવીને વસ્યા છે. તેમના ઇરાદા સામે પણ પ્રશ્નાર્થ મુકાયું છે. આ મામલે પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. બેટ દ્વારકા સિવાય ઓખામાં પણ ગેરકાયદે ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવી રહ્યા છે. મેસેજ સ્પષ્ટ છે કે ગુજરાતની ધરતી પર કંઈ પણ ગેરકાયદે નહીં ચાલે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસ પાસેની 2.5 કરોડ રૂપિયાની કિંમતી જમીન પર બનેલા ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. સળંગ 3 દિવસ સુધી અહીં ડિમોલેશનની કામગીરી થતી રહી, જેના દ્વારા 25 કરોડ રૂપિયાની કિંમતની જમીનો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 3 દિવસમાં કુલ 180થી વધુ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. અહીં પણ 1000થી વધારે પોલીસકર્મીઓ અને SRPના જવાનો ખડે પગે રહ્યા હતા. ઓખા સિવાય જામનગરમાં પણ બુલડોઝરનો પાવર જોવા મળી રહ્યો છે. પિરોટન ટાપુ પર ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ આ પિરોટન ટાપુનું ખૂબ જ મહત્ત્વ છે. એટલું જ નહીં, દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે પણ અહીં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ અહીં અંદાજે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફળી વળ્યું છે. રાજ્ય સરકાર આ ટાપુ પરથી ગેરકાયદે બાંધકામોનો સફાયો કરવા માટે મક્કમ છે. આ પિરોટન ટાપુનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ હોવાના કારણે અહીં જવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મરીન ફોરેસ્ટની મંજૂરી મેળવવી પડે. આવી જગ્યાએ પણ ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે, જે ખરેખર ચોંકાવનારી બાબત છે. હવે બેટ દ્વારકાથી જામનગર સુધીના વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યા છે. દ્વારકા ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ છે, જ્યાં તેમના પગલાં છે અને તેમનું ભવ્ય મંદિર છે. આવી પાવન ભૂમિ પર ભારત વિરોધીઓના પગલાંને કોઈ પણ રીતે સહન ન કરી શકાય. અત્યારે તો દાદાનું બુલડોઝર સુદર્શન ચક્ર સ્વરૂપે દ્વારકામાં ફરી વળ્યું છે. જાણે કે કહેતું હોય કે પવિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. સાધુઓ એટલે કે સજ્જનોનું રક્ષણ અને દુષ્કૃત્યો કરનારાઓનો વિનાશની કામગીરી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. એક રીતે આ પણ એક મહાયજ્ઞ થઈ રહ્યો છે. જ્યાં મહાયજ્ઞ થાય ત્યાં હવનમાં હાડકા નાખનાર લોકો પણ તૈયાર જ હોય. આવા લોકોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપી છે. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતની ધરતી પરથી ગેરકાયદે બાંધકામનો સફાયો કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતના વિરોધીઓ અકળાઈ ગયા છે. એટલે તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધી ધમકી આપી. સોશિયલ મીડિયા પર ગૃહ રાજ્યમંત્રીને ધમકીઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા એક્સ પર ગેસ્ટ ફ્રોમ માર્સ હેન્ડલ પરથી આ ધમકી આપવામાં આવી છે. મજેદાર વાત એ છે કે આ પોસ્ટમાં AIMIMના નેતા અસઉદ્દીન ઓવૈસીને પણ ટાંકવામાં આવ્યા છે. આ ધમકીના પગલે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. આવી ધમકીમાં લખવામાં આવ્યું છે કે બેટ દ્વારકામાં જે થયું છે એને અમે યાદ રાખ્યું. એ સિવાય એમ પણ લખવામાં આવ્યું છે કે અમારા લોકોની સાથે જે કંઈ પણ થયું એને અમે યાદ રાખીશું. આવી ધમકી બાદમાં પણ ડિમોલેશન અટક્યું નથી. આ રીતે ધમકી આપનારાઓને મેસેજ આપવામાં આવ્યો છે કે તમારી ધમકીઓથી ગુજરાત ડરવાનું નથી. અસામાજિક તત્વોને કેવી રીતે જવાબ આપવો એ જાણે છે ગુજરાત. બેટ દ્વારકામાં આ સમગ્ર ડિમોલેશનનો આરંભ વક્ફ બોર્ડના એક દાવાથી થયો હતો. આ દાવાથી આખું તંત્ર ચોંકી ગયું હતું. વક્ફ બોર્ડે બેટ દ્વારકામાં આવેલા ટાપુઓ પર દાવો કર્યો હતો. ટાપુઓ પર માલિકી માટે વક્ફ બોર્ડે હાઈકોર્ટમાં અરજી પણ કરી દીધી હતી. વક્ફ કમિટીએ કહ્યું હતું કે બેટ દ્વારકાના 2 ટાપુઓની મૂળ માલિકી વક્ફ બોર્ડની છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. જજે સ્પષ્ટ કહ્યું હતું કે તમે શું બોલો છો તેનું તમને કંઈ ભાન છે?
વકફ કમિટી કૃષ્ણનગરની જમીન પર કેવી રીતે દાવો કરી શકે છે? હાઈકોર્ટે આ અરજી સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ દાવા પછી વહીવટીતંત્રે બેટ દ્વારકા પર વધારે ફોકસ કર્યું અને હવે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. સાથે જામનગરમાં પણ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ડેમોલિશન માત્ર તોડફોડ નથી, પરંતુ એક મેસેજ છે કે કાયદાથી ઉપર કોઈ જ નથી. એટલા માટે જ આવા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરીને વધાવી લેવી જોઈએ. ભારતમાં બુલડોઝરથી ન્યાય કરવાની શરૂઆત ઉત્તર પ્રદેશમાં થઈ હતી. યોગી આદિત્યનાથની સરકારે માફિયાઓ, તોફાનીઓ અને અપરાધીઓની મિલકતોને તોડી નાખી હતી. જેના પછી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ બુલડોઝર્સ ગરજવા લાગ્યા. બીજેપી શાસિત રાજ્યોમાં અપરાધીઓને બુલડોઝરનો ડોઝ આપવાની શરૂઆત શરૂ થઈ. બીજેપીના નેતાઓ દાવો કરવા લાગ્યા કે બુલડોઝરથી ગેરકાયદે બાંધકામની સાથે તૃષ્ટિકરણની રાજનીતિને પણ ધ્વસ્ત કરવામાં આવી રહી છે. આવા નેતાઓ સમક્ષ જ્યારે બંધારણ ધરી દેવામાં આવે છે ત્યારે તેઓ મુખ્તાર અંસારી, અતિક અહેમદ અને આઝમ ખાનની વાત કરે છે, જેમણે હજારો હિન્દુઓ પર ભયાનક અત્યાચારો કર્યા હતા. બંદૂકના નાળચે હિન્દુઓની જમીન પચાવી પાડી હતી. આમ છતાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કહે છે કે આવા લોકોની મિલકતો પર બુલડોઝર ચલાવવું યોગ્ય નથી. બુલડોઝરના મામલે ભારતને કદાચ ઇઝરાયલની પાસેથી જ પ્રેરણા મળી છે. ઇઝરાયલ આતંકવાદ અને તોફાનીઓના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. આ દેશ લોખંડી પંજા અને બુલડોઝરથી આતંકના અંત માટે મિશન મોડમાં કામ કરે છે. આ દેશમાં નિર્દોષ નાગરિકો પર કાયરતાપૂર્વક હુમલા કરનારોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. માનવ અધિકારો માટે લડનારી સંસ્થાઓ શું કહેશે, કાયદો શું કહેશે, એની ઇઝરાયલ પરવા કરતું નથી. તમે આને બુલડોઝરથી સિમ્પલ ડેમોલિશન ન માનતા. એ આતંકની વિરુદ્ધનું ઇઝરાયલનું ઘોષણાપત્ર છે. દરેક આતંકવાદી, દરેક અપરાધી અને દરેક દેશદ્રોહીને એનાથી મેસેજ જાય છે કે તમે સજાથી બચી નહીં શકો. બુલડોઝર વાસ્તવમાં માત્ર મશીન નથી. કોઈ પણ ભોગે પોતાના લોકોની રક્ષા કરવાની ઇઝરાયલના મક્કમ ઇરાદાનું એ પ્રતીક છે. હવે એવા જ ઇરાદા ગુજરાત સરકાર બતાવી રહી છે. ગુજરાત સરકાર શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના દુશ્મનોની મિલકતો પર બુલડોઝર ચલાવે છે. મેસેજ ખૂબ જ સ્પષ્ટ છે કે આતંકવાદીઓ અને અપરાધીઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં નહીં આવે. તમને યાદ હશે કે ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા માટે રીતસર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સગીરો અને સ્ત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જો આવા તોફાનીઓની વિરુદ્ધ કોઈ એક્શન ન લેવામાં આવે તો હિન્દુઓ તેમના ઉત્સવો ઉજવી શકે. આ જ કારણસર તેમને મેસેજ આપવા માટે આકરી સજા જરૂરી હતી. આ જ કારણે ગુજરાતમાં પણ બુલડોઝરનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગણેશ પંડાલ પર તોફાનો બાદ સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ફરી ચમકલું ન થાય એના માટે મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં પહેલાં પણ તોફાનીઓની વિરુદ્ધ આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તોફાનીઓની વિરુદ્ધ ખંભાતમાં પણ એક્શન લેવામાં આવી હતી. 2.5 વર્ષ પહેલાં અહીંના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારની ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધનું મોત થયું હતું. જેના કારણે આખા વિસ્તારમાં સ્થિતિ વણસી હતી. જેના પછી તોફાનીઓને મેસેજ આપવા માટે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં માથાભારે લોકોએ ગેરકાયદે કાચા અને પાકા બાંધકામો ઊભા કર્યા હતા. 3 દિવસમાં દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે એમ છતાં એની અસર ન થઈ, જેના કારણે ગેરકાયદે બાંધકામો આખરે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સહિત બીજેપી શાસિત રાજ્યોમાં બુલડોઝરથી ન્યાયની રીત પાછળ એક સાયકોલોજી રહેલી છે. આપરાધિક મામલામાં ચુકાદો આવતા વર્ષો લાગી જાય છે. બીજી તરફ લોકો ન્યાય માટે અધીરા હોય છે. એટલા માટે જ અપરાધીઓના ઘરો તોડીને લોકોના ઘા પર એક રીતે મલમ લાગે છે. તેમને અનુભૂતિ થાય છે કે અપરાધીઓને કોઈ રીતે સજા મળી છે. એક તરફ લોકોને રાહત મળે છે, જ્યારે બીજી તરફ દબાણો દૂર થાય છે, જેનાથી આખરે લોકોનું જ ભલું થાય છે. કેમ કે દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે. કાયદા મુજબ ગેરકાયદે બાંધકામો તૂટવા જ જોઈએ. ઉપરાંત દબાણ કરનારાઓને જેલમાં ધકેલવાની પણ જોગવાઈ છે. મોટાભાગે અપરાધીઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો જ આવા ગેરકાયદે બાંધકામો ઊભા કરીને દેશની કાયદા વ્યવસ્થાની મજાક ઉડાવે છે. એટલા માટે જ તેમને પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બુલડોઝર જસ્ટિસ નિર્દોષ નાગરિકોને ભયમુક્ત કરવાની એક રીત છે. ઉપરાંત બુલડોઝર એ મજબૂત નેતૃત્વનું પણ પ્રતીક છે. લોકોને પણ એવા જ નેતા પસંદ હોય છે કે જે મુશ્કેલ નિર્ણયો કરે છે. ગેરકાયદે બાંધકામોનો કોઈ પણ સંજોગોમાં બચાવ ન કરવો જોઈએ, કેમ કે આવા ગેરકાયદે બાંધકામો વાસ્તવમાં ક્રિમિનલ એક્ટિવિટીઝનું હબ હોય છે, જેને તોડી નાખવાથી અપરાધીઓની આખી ઇકોસિસ્ટમ નષ્ટ પામે છે.
આપણી પોલીસ અને વહીવટીતંત્ર પણ ગેરકાયદે બાંધકામોને તોડી નાખવા ઈચ્છે છે, જોકે તેમના હાથ બાંધી રાખવામાં આવે છે. જોકે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો પોલીસ અને વહીવટીતંત્ર કોઈ જાતના ભય વિના પોતાનું કામ કરી શકે છે. ગુજરાતમાં આવી જ રાજકીય ઈચ્છાશક્તિ બતાવવામાં આવી રહી છે, જેના કારણે જ અત્યારે બેટ દ્વારકા અને જામનગરમાં બુલડોઝર ગરજી રહ્યા છે. બુલડોઝરનો આ પાવર ભારત વિરોધી કાવતરા પર ફૂલ સ્ટોપ મૂકી દેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.